સમાચારોની શરૂઆત કરીએ તો જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થયાના બીજા જ દિવસે એક પણ ખેડૂત મગફળી વેચવા માટે આવ્યો નથી। ખરીદી કેન્દ્રોમાં સુનસાન માહોલ જોવા મળ્યો હતો। નિયમ મુજબ 100 ગ્રામ મગફળીમાં 2% સુધી ડેમેજ મંજૂર છે, પરંતુ તેનાથી વધુ ડેમેજ મળતા મગફળી રદ કરવામાં આવે છે। તાજેતરના માવઠાના કારણે ખેડૂતોની મગફળીમાં ભેજ અને ડેમેજ વધતા રિજેક્ટ થવાના ડરથી ખેડૂતો મગફળી લઈને આવ્યા નથી। ખેડૂતોમાં આ બાબતને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે અને તેઓ ક્વોલિટીના ધારાધોરણમાં થોડી છૂટછાટ આપવાની માંગ કરી રહ્યા છે। ખેડૂતોને એક તો એફએક્યુ પ્રમાણે માલ નથી અને 100 ગ્રામે 2 ગ્રામ જ ડેમેજ ને એવું હાલે છે, પણ ડેમેજની માત્રા વધારે છે। તો સરકારને વિનંતી કે થોડો ઘણો ડેમેજમાં કે છૂટછાટ આપે ને થોડોક વધારો કરે તો જ મગફળી પાસ થાય એમ છે, બાકી પાસ થાય એમ નથી। ગઈકાલે 20 મેસેજ નાખ્યા હતા, આજે માત્ર 5 જ આવ્યા, આજે કોઈ નથી આવ્યું, શું કહેશો? ગઈકાલે 20 મેસેજ નાખ્યા હતા, એમાંથી 5 ખેડૂત આવ્યા હતા, બીજા 15 ખેડૂતને ફોન ઉપર બધાને કીધું કે તમે આવવાના છો, તો કે નહીં ભાઈ, અમે 2 ગ્રામ ડેમેજમાં અમારે પાછો ધક્કો થાય અને ભાડું ને બધું માથે પડે। 2-5 વધારે ડેમેજ આવે તો પણ એને સ્વીકારી અને ખેડૂતોને ન્યાય આપવો જોઈએ। ખેડૂતોને એક તો રાહત પેકેજમાં અન્યાય કર્યો છે, ખેડૂતો ઉપર એક તો માવઠાનો મારને કારણે પશુ ચારો અને આવેલી તમામ ખરીફ સિઝન નષ્ટ પામી છે, એમાં કોઈ સારું ઓલું નથી રહ્યું। તો સરકારે આ જે ઉત્પાદન થયું છે એની ખરીદી કરવામાં ખરેખર નિયમમાં ફેરફાર કરવો જોઈએ અને ડેમેજમાં 5 ગ્રામ હાલે એવી કન્ડિશન કરવી જોઈએ।